પેટ્રોલ ડીઝલ ન મળવાના કારણે હવે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને સરકાર સામે ખેડૂતોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય સામે આવી રહ્યા છે અમરેલીથી, જ્યાં પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ખેડૂતો ઊભા છે અને સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પેટ્રોલ ડીઝલની અછતના કારણે લાંબી કતારો પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે ને અવ્યવસ્થા સમગ્ર અલગ અલગ જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ ન મળવાના કારણે, ડીઝલ ન મળવાના કારણે જોવા મળી રહી છે। ત્યારે વાત કરીએ અમરેલી, તો અમરેલીમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું છે। ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। એક તો ગરમીનો પારો સતત વધતો દેખાઈ રહ્યો છે। ધમધોકતા તાપમાં ખેતી માટે ઉપયોગી ટ્રેક્ટર હોય છે અને ટ્રેક્ટર ચલાવવા ડીઝલનો ઉપયોગ કરવો પડે છે અને એ ડીઝલ ન મળવાના કારણે ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેરબા લઈને લાંબી લાંબી કતારોમાં ખેડૂતો ઊભા છે અને સરકાર સામે પોતાનો બળાપો પણ ઠાલવી રહ્યા છે। કેમ કે એક તરફ સરકાર કહી રહી છે કે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો આપણી જોડે છે ને બીજી તરફ જે વાસ્તવિકતા છે તેમાં પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતોને હવત્યા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોનો પણ આક્રોશ સામે આવ્યો છે ને સરકાર મોટા મોટા બણગા ફૂંકતી હોય તેવા આક્ષેપો કરતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે ને શું કહ્યું તે સાંભળો। છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે, એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે। છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે, પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ ઉપર લાગેલ છે, છતાંય ડીઝલ તો છે જ નહીં। લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી। આ સરકારની પોલ છતી કરે છે। સરકાર પોતે આ બાબતે નક્કર પગલાં લઈ અને તાઇફાઓ બંધ કરી અને જરૂરિયાત માટે ખેડૂતોને આવનારી ખેતી બચાવવા માટે ડીઝલનો પૂરતો જથ્થો મળે એ માટે પ્રયાસ કરે એવી સરકારને વિનંતી। ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે। સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો, વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઇનમાં ખેડૂતો, વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે। અછત ન હોય તો ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બણગા ફૂંકવાના રહેવા દો, જે કાંઈ કરવું પડે તે કરો। ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે, તેમના ધંધા ચાલુ નથી। અમુક નાના જે ધંધા કરે છે રિક્ષાના, એને પણ અત્યારે બેહવાનો વારો આવ્યો છે। કાંઈક એવું નિર્ણય લ્યો કે આ સરકાર, કે આ વેપારીઓને, ખેડૂતોને ફાયદો થાય, એવી જ અમારી નમ્ર વિનંતી। જ્યાં આપણે સાંભળ્યા હતા અમરેલીના ખેડૂતો, હાલ તેમની સ્પષ્ટ નારાજગી સરકાર સામે જોવા મળી રહી છે ને ડીઝલ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ને નારાજગી પણ જોવા મળી રહી છે। હવે જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેના કારણે આગામી સમયમાં પણ આ પેટ્રોલ ડીઝલ નહીં મળે તો એક મોટી મુશ્કેલી છે તે ખેડૂતોમાં સર્જાઈ શકે છે ને તેની ચિંતા અને ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે સ્થિતિ હવે અમરેલીની સામાન્ય બને છે તે આવનારા સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।